આપણી પાસે સુરતથી સંવાદદાતા જોડાયા છે બળદેવ શું કહેવું છે હાલમાં શું ચાલી રહ્યું છે મતગણતરી કેન્દ્ર પર બળદેવ? સુરત મહાનગરપાલિકાની મતગણતરીની જે તૈયારી છે સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવી છે। તમામ તૈયારી તંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। જોઈ શકાય છે સીધા દ્રશ્યો સુરતના ગાંધી એન્જિનિયરિંગ કોલેજની અંદર 14 વોર્ડની જે કહી શકાય છે તે મતગણતરી થશે, ત્યારે બીજી બાજુ એસવીએનઆઈટી કોલેજની અંદર 16 વોર્ડની અલગ અલગ જે વોર્ડો છે તેની મતગણતરી માટેની તમામ તંત્ર તરફથી તૈયારી કરી દેવામાં આવી છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અલગ અલગ જે ટેબલો જે ગોઠવવામાં આવ્યા છે જેની અંદર ઈવીએમ મશીનો આની ઉપર મૂકવામાં આવે છે। સૌપ્રથમ 9 વાગે આ જે મતગણતરી છે તે શરૂ થશે। સૌથી મહત્વની વાત છે કે જે પોસ્ટ બેલેટ છે તે 9 વાગે જે મતગણતરી શરૂ કરવામાં આવે છે, ત્યારબાદ ઈવીએમ મશીનની અંદર જે વોટિંગ મતગણતરી શરૂ કરવામાં આવે છે। પોલીસ તરફથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે જે અહીંયા લોકો આવતા તેમની તપાસણી જે કરવામાં આવી છે, ચેક કરવામાં આવી રહી છે અને જે અંદર અધિકારીઓ છે તેમને 8:30 વાગ્યા પછી એન્ટ્રી કરવામાં આવશે અને 9 વાગ્યા સુધીની અંદર આ જે મતગણતરી છે તે શરૂ કરી દેવામાં આવશે। જે રીતે હાલમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે, તમામ જે સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવી છે। અધિકારીઓ છે રાઉન્ડ પેટ્રોલિંગ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે સુરતની અંદર મહત્વની જે બેઠક છે વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 17 અને 18 ઉપર જે રસાકસીની જે જંગ જોવા મળી રહી છે, કારણ કે વોર્ડ નંબર 3 ની અંદર સરથાણા વિસ્તારની અંદર જે કોંગ્રેસના માત્ર એક જ ઉમેદવાર છે, જ્યારે આપના 4 ઉમેદવાર છે અને ભાજપના 4, જેથી રસાકસીનો જંગ કહેવામાં આવે છે। હાલમાં જે મહત્વની બેઠકો છે તે અહીંયા જોવા મળી રહી છે, કારણ કે જો તમામ ઉમેદવારો છે અહીંયા આવી ચૂક્યા છે। જે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ઉમેદવારો પોતાના જે વોર્ડની અંદર મતગણતરીના માટેના જે કર્મચારીઓ હોય છે તેમને અહીંયા ગોઠવવાની તમામ તૈયારી કરી દીધી છે। સૌથી મહત્વની વજહ છે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 17 અને 18 ઉપર લોકોની નજર મંડાયેલી છે, કારણ કે જે રીતે સુરતને મહાનગરપાલિકાના ઇલેક્શનની અંદર સૌથી વધુ જે ઘર્ષણ જે જોવા મળ્યું હતું કે વોર્ડ નંબર 3 ની અંદર, વોર્ડ નંબર 17 અને 18 ની અંદર જે રીતે કોંગ્રેસ અને આ જે પાસના જે સામે જે રીતે જંગ ખેલાયો હતો તેને કારણે માત્ર વોર્ડ નંબર 3 ની અંદર કોંગ્રેસના એક જ ઉમેદવાર હતા, જ્યારે તેને લઈને લોકોની જે એક મહત્વની નજર રહી ચૂકી। હવે જોવાનું કે જે રીતે 9 વાગે મતગણતરી શરૂ થશે ત્યારે પ્રથમ તબક્કાની મતગણતરી છે તે 11 વાગ્યા સુધીની અંદર પૂર્ણ થશે, જ્યારે બીજો તબક્કો 11 વાગ્યા બાદ શરૂ થશે। એટલે કે કહી શકાય છે કે 12 વાગ્યા સુધીની અંદર સુરત મહાનગરપાલિકાની જે ઇલેક્શનની જે મતગણતરીના જે આંકડા જે રીતે બહાર આવશે ત્યાંથી અંદાજો લગાવી શકાશે કે કોનું પત્તું જે ભારે જોવા મળશે, ભાજપ, કોંગ્રેસ અથવા